હાલ સમગ્ર દેશમાં 9થી 23 એપ્રિલ દરમિયાન 8મું પોષણ પખવાડિયું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સુરતમાં માતા અને તેના બાળક માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પોષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। આંગણવાડીમાં આવતી સગર્ભા મહિલાઓને તેમનું બાળક જન્મ આપે ત્યાં સુધી અનાજ, દૂધ, કઠોળ સહિત પોષણક્ષમ આહાર પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે। સાથે દર મહિને રેગ્યુલર મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે। અહીંયા મહિલાઓને અમે બોલાવીએ છીએ, સ્વચ્છતા વિશે જાણકારી આપીએ, આરોગ્ય તપાસ વિશે જાણકારી આપીએ તથા જે પોષણ આહાર મળે છે તેની વિશે भी જાણકારી આપીએ। ઓનલાઈન કામગીરી भी કરીએ છીએ અમે અને ઓફલાઈન કામગીરી भी કરીએ છીએ। ચોપड़ा भी हमें लखिए छे। यहाँ से हमको अनाज दिया जाता है और दाल दिया जाता है, चना दिया जाता है और तेल दिया जाता है। बच्चे के लिए वो बाल भोग का पैकेट दिया जाता है और हमारे लिए मातृशक्ति का पैकेट, उसको जो अलग अलग चीज बना के खिलाने बच्चे को और हम भी खाते हैं। हर महीने हमारा वजन होता है, हाँ इतना बढ़ जाता है और मेरे बच्चा हुआ तब भी हमें मातृशक्ति दे है और मेरे बच्चे के लिए भी यहाँ से देते हैं।